નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા તાલુકાના પાતરવેણી ગામમાં નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સીવણ અને બ્યુટી પાર્લર તાલીમ વર્ગનો વિદાય સમારોહ યોજાયો હતો. 3 મહિનાની તાલીમ પૂર્ણ કરનાર યુવતીઓ અને મહિલાઓનું ટ્રસ્ટના સંચાલકો દ્વારા સન્માન કરવામાં આવ્યું. ગામના સરપંચ રાજુભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ શીતલબેન ઠાકોરના સહયોગથી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે આ તાલીમ શરૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આસપાસના ગામોની તાલીમાર્થી મહિલાઓ તથા નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ શિક્ષકો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના સંચાલકોએ તાલીમાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. અંતે સરપંચ અને ડેપ્યુટી સરપંચે ઉપસ્થિત તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર માન્યો હતો. અમારું ટ્રસ્ટ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ જે ગામો મેઘાપુર, પાતરવેણી, હંસાપુર અને કુંડેલા. મેઘાપુર આ ગામમાં અમારા સેવા ક્લાસ તથા બ્યુટી પાર્લર આજ રોજ પૂર્ણ થાય છે. એ નિમિત્તે વિદાય સમારંભ અને સન્માન વિધિનો કાર્યક્રમ રાખેલ છે. તો આપણે બધા શાંતિપૂર્ણ નિહાળીશું. શું કરવું છે, હું કરવું છે, ગીતાબેન 9 વાગે સુઈ જાય છે, પણ તો આપણને અમે 10 વાગે એનું કારણ છે કે આખો ફાટેલા હોય છે, પણ તો કદાચ સર ફોન કરે એટલે ખરેખર પ્રોગ્રામ હોય તો ચિંતા હોય છે. એટલે ચિંતા હોય તો કોઈ એવું થતું હશે કે મારા સ્ટાફની અંદર ઘણી બધી તકલીફો છે, તે તકલીફોને અમે સહકારી કરી ને આજે અમારા સ્ટાફને મને અતિ આનંદ થાય છે કે ખરેખર બહુ જ અમારા સ્ટાફોને નકરી અમને બહુ સપોર્ટ કરે છે ને આપણા સ્ટાફને. તો આજે હું એક સોંગ કહીશ તો આપણે તમને ખાલી વચ્ચે તાળી પાડવાની છે. ગામ બહેરામપુરા ગામથી આવું છું, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમારા ગીતાબેન અમારા બહેરામપુરમાં ગામમાં આવતા હતા, સેવાનું ક્લાસનું કામ શીખવાડે. અમ્બ્રેલા ફ્રોક, લોંગ ટોપ, શોર્ટ ટોપ શીખવાડ્યા બધા, ચૂડીદાર લેંગી, પછી પેન્ટ, પ્લાઝો. અને અમારું ગામ એટલું છેલ્લે છે કે કોઈ આગળ પણ તૈયાર નથી રહેશું. અને મેડમ સર આવતા હતા અને સૌને ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગામમાં શીખવાડ્યું. પાતરવેલી ગામમાં આજ રોજ 3/7/2026 ના રોજ જે વિદાય સમારંભનું આયોજન કરેલ છે, જેમાં અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થીગણ તેમજ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ ના શિક્ષકગણ ભાવેશ સર, સુરેશ સર તેમજ અન્ય અમારા સ્ટાફના મિત્રો અહીંયા ઉપસ્થિત છે, અહીંયા હાજરી આપેલ છે, જેમને પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા હાજરી આપેલ છે. એ બદલ હું પ્રકાશ પ્રજાપતિ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. જેમનો બધાનો અહીંયા ઉપસ્થિત પત્રકાર, મીડિયા સમક્ષ મિત્રો જેમને એમને બી અહીંયા કિંમતી સમય આપેલ છે, જેમનો હું આભાર માનું છું અને ટ્રસ્ટ વતી આ બધાનો હું આભારી છું. અમારું ટ્રસ્ટ નાના મોટા ગામડાઓની અંદર ખૂણે ખાચરે જઈને બી ફરજ બજાવે છે, જે આજે જીવનની અંદર બહુ જરૂરી છે. નરેન્દ્ર મોદી સાહેબ બી કહે છે કે ભાઈ નિર્ભર બનો, પણ ક્યારે બનશે? વ્યવસ્થા મળશે તો બનશે ને. તો અમારું ટ્રસ્ટ ગામડે ગામડે જઈને આ વસ્તુનો લાભ દરેકે વ્યક્તિ સુધી પહોંચે એ માટેનું અમારો પૂરેપૂરો પ્રયત્ન રહે છે કે જેથી કરીને મહિલા ઉપર ઘણા બધા એવા પ્રોજેક્ટો નરેન્દ્ર મોદી સાહેબે અજમાવેલા છે કે જેથી કરીને એમને પૂરેપૂરો લાભ મળે. પણ ક્યારે મળશે? એ ગામડે સુધી પહોંચશે. પણ પેલા તો શીખવું હોય તો ક્યાં જવું પડે? તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ ગામડાના બહેનો ક્યાં જવું પડે શીખવા માટે? તો પહેલા તકલીફ આ હોય છે. પણ અમારું ટ્રસ્ટ એક એવું છે કે જે ગામડે જઈને આ વસ્તુ અમારો શિક્ષકગણ બહેનો તેમજ ભાઈઓ એ મહેનત કરે છે અને પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે એને સાકાર કરે અને દરેક વ્યક્તિ સુધી પહોંચે અને દરેક વ્યક્તિ, દરેક ભાઈ બહેન ગામડે નિર્ભર બને એવો અમારો પૂરો પ્રયત્ન છે. આ પ્રમુખશ્રીને મેં આભાર માનું છું, એમની ટીમને આભાર માનું છું. અમારા ગામમાં આ જીવન ક્લાસનું આજુબાજુના ગામમાં ચાલુ કર્યું અને બીજું કે છોકરીઓ, બહેનો
માતાઓ બધા જ શીખતા થયા અને એક પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે આત્મનિર્ભર સ્ત્રી સશક્તિકરણ, અને સ્ત્રીને ક્યારેય બેઠેલી ઘરે કામ કરતા હોવા જોઈએ અને કમાતા હોવા જોઈએ. આજના જમાનામાં ઘરમાં બંને વ્યક્તિ કમાશે તો જ ગાડી ચાલશે. એક વ્યક્તિ કમાય અને 4 જણ ખાય એ વસ્તુ આજે રહી નથી આ નવા યુગ જમાનામાં. અને અમે એવો પ્રયાસ કરીશું કે અમારા ડેપ્યુટી સરપંચે એક રિક્વેસ્ટ કરી હતી કે ગામમાં આપણે રોજગારી માટે કંઈક નવી તક ઊભી કરીએ, એના માટે શું કરવું જોઈએ. તો મેં બેનને કહ્યું કે આપણે સિલાઈનું કામ તમે ચાલુ કરાવો. એટલે આ બધી ટીમ બહેનો, મીનાબેન હતા, પ્રમુખ સાહેબ હતા, એ બધી આખી ટીમ ભેગી થઈને એકવાર બેનને મળ્યા. એમને કહ્યું કે આપણે આ રોજગારી માટે બહેનોને પહેલાં ટ્રેનિંગ આપવી પડે. તો ટ્રેનિંગ તો કે 3 મહિનાની ટ્રેનિંગ છે. કે જગ્યા શું છે? તો જગ્યા આપણે બાબર પંચાયતમાં જગ્યા છે, એમાં તમારે જે કંઈ સાફ સફાઈ કરાવીને ચાલુ કરો. તો બેને એક રિક્વેસ્ટ કરી, ફૂલ ગરમીની મોસમ હતી, એમાં કે પંખાની જરૂર છે. તો બેને મને એક રિક્વેસ્ટ કરી હતી. હું બેન કઈ વાંધો નહીં, 2 દિવસમાં પંખા આવી જશે. પંખા તો 2 દિવસમાં આવી ગયા, લગાવવાવાળા ભાઈ 10 દિવસ પછી આવ્યા. એટલે બેન મારા પણ આટલા 1 દિવસ જોયું પંખા લાગ્યા નથી, એટલે પંખા લગાવવાનો કોઈ નથી. એટલે લગાવડાયા પંખા. અને પછી આજુબાજુના બધા જ બહેનોને હું એવી એક વિનંતી કરું છું કે ટૂંક સમયમાં અમારા ગામમાં સિલાઈનું કામ એક ચાલુ કરવા જઈ રહ્યા છે, પ્રોજેક્ટ લાવી રહ્યા છે. ભગવાનની મહેરબાની હોય અને તમારા લોકોના આશીર્વાદથી જો એ પ્રોજેક્ટ સક્સેસ થઈ જાય તો ગામમાં જ રોજગારી મળે એવું એક સાધન અમે ઊભું કરી રહ્યા છે. પાતરવેની ગ્રામ પંચાયતમાંથી હું ઠાકોર શેતલબેન અનિલભાઈ ડેપ્યુટી સરપંચમાં છું. અને આજે મેં સીવન ક્લાસમાં ટ્રેનિંગ લીધી હતી. મારે 3 મહિના પૂરા થયા છે. અને મારી સાથે 15 બહેનો છે સીવન ક્લાસમાં, અને બ્યુટી પાર્લરમાં 5 બહેનો છે. જે અમને માર્ગદર્શન ગીતા મેડમે પૂરું કર્યું છે. અને ઉપરથી મોટા સર સુરેશ સર આવતા હતા, તે સચોટ સમયે ટૂંકું માર્ગદર્શન આપતા હતા અમને. અને આવીને એ બી સારી રીતે અમને સમજણ પાડીને જતા હતા. એમનો બી ખૂબ સરસ સપોર્ટ રહ્યો છે. અને પાતરવેની ગામની બહેનો ખૂબ ખૂબ આગળ તરક્કી કરે એ જ અમારી ગ્રામ પંચાયત તરફથી શુભકામનાઓ. પછી એ જ કે બધા બહેનો વધુમાં વધુ સીવે ને આગળ વધે. અત્યાર સુધીના તો ગામડે ગામડે મેઘાકુઈ બધા ઘણા બધા કામો ચલાવેલા છે. કારવન, મેઘાકુઈ, ખાનપુરા, નારિયા, ઠીકરિયા બધા બહુ ગામોમાં ચલાવેલા છે. બહેનો શીખે તો એક જોવા જઈએ આમ તો એક ભગવાનનો એ છે કે સારું એ લોકો શીખે તો. શીખે તો પોતાની એક ઓળખ થાય, એક પહેચાન બને. જ્યારે હું ઘરે સીવતી હતી તો મારી કોઈ ઓળખાણ નથી. જ્યારે હું આ ટ્રસ્ટમાં જોબ કરું છું તો મારી એક ટીચરની ભૂમિકા હું ભજવું છું અત્યારે. એવી જ રીતે બહેનો પણ કોઈ ગમે ત્યારે એ લોકોને એવો મળે ટ્રસ્ટ કે એ જોબ કરી શકે, કોઈ મોટો હોદ્દો પણ મળે તો એ કરી શકે. મારું નામ છે વસાવા ગીતાબેન કિરણભાઈ, મારું ગામ છે કોઠારા. કુંઢેલા ને હંસાપુરા, બહરમપુરા આપણે પાતવની સેન્ટર પર જે નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટમાં વિદાય સમારોહનો પ્રોગ્રામ રાખ્યો છે, એમાં આપણા 45 બહેનોએ ટ્રેનિંગ લીધી છે ને આજ રોજ વિદાય સમારંભ છે એ નિમિત્તે આપણે પ્રોગ્રામ રાખેલો છે. અમારું નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું સુરેશ સર એક ટ્રસ્ટી છું ને ચેરમેનની ભૂમિકા ભજવું છું. 45 બહેનોએ અહીંયાથી લાભ લીધો છે. શરૂઆત 3 મહિના પહેલા કરી હતી. હા, આપણે 4 ગામની કે પાતવની, કુંઢેલા, હંસાપુરા, બહરમપુરા આ ગામોમાં લાભ આપવામાં આવ્યો છે. ટ્રસ્ટનો હેતુ છે સીવન ક્લાસ આત્મનિર્ભર બેન બને, કે પોતાના પગ પર ઊભા થાય. સીવન ક્લાસીસનો હેતુ એ છે. મારું નામ સુરેશ પ્રજાપતિ, હું નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટી છું. આજ રોજ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 ગામના બહેનોનો સીવણ ક્લાસ અને પાર્લરનો તાલીમ ક્લાસ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે, આજે પૂરો થઈ ગયો છે. તો એ નિમિત્તે આજે વિદાય સમારંભ રાખેલો છે. અને આ દરેક બહેનો સ્વનિર્ભર બને, પોતાની રીતે પોતાના પગ પર થાય
એ માટે અમારા નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટનું કામ એ રીતનું રહેલું છે. માટે અમારો જે આ આજુબાજુ જે અમારો જે સ્ટાફ છે અને તાલીમાર્થી બહેનો છે અને આજે છેલ્લા દિવસે બધા બહેનોનું પોતાના જીવન વિકાસ માટે કાર્ય કરવા માટેનો અમારો નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટનો એક પ્રયત્ન છે. ભાવેશ પ્રજાપતિ. હું નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રેસિડન્ટ તરીકે છું.